જે આપણો પરિચય અને જે આત્મહત્યાનો જે ઘટના બની છે, શું છે એમાં? જય મહારાજ. મારું નામ ડૉક્ટર વિરેન્દ્ર જૈન છે. હું પ્રિન્સિપલ તરીકે છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું કોલેજમાં. જે પણ બનાવ કાલે થયો છે, જય બીજેપી પાટીલ, સૌપ્રથમ તો આ ઘટના અત્યંત દુઃખદ છે. કોલેજ પરિવાર, સ્ટાફ અને વિદ્યાર્થીઓ અત્યંત દુઃખી છે આ ઘટના ઉપર, અને એ ઘટના ઉપર અમે દુઃખ જતાવીએ છીએ. અને એમના પરિવારજન સાથે અમે પરિવારના સભ્યો સાથે અમે છે. આ ઘટના ઉપર કોલેજ દ્વારા એક નિષ્પક્ષ સમિતિનું ગઠન થયું છે, જેમાં લગભગ 5 જેવા પ્રોફેસર આ કમિટીમાં સભ્ય છે અને જેમની તપાસ ચાલે છે. અને કમિટી આપણને ટૂંક સમયમાં જે પણ તપાસ સમિતિમાં નિર્ણય એમનો જે પણ આવશે નિર્ણય, એમનો જે પણ તપાસ કમિટી દ્વારા આપવામાં આવશે એ અમે રજૂ કરીશું. જે આત્મહત્યા કરી છે એની પાસે કોઈ કેસ નોટ લખે, સુસાઇડ નોટ લખેલું? એ નોટમાં જે આક્ષેપ છે એમાં કોઈ વ્યક્તિગત નામ નથી, પણ અમે એને ગંભીર લઈને એની સંપૂર્ણ તપાસ કરીએ છીએ. અત્યારે આપણે વહેલી તકે કંઈ પણ સ્ટેટમેન્ટ આપવું એ ઉચિત નથી, પણ જે પણ સ્ટેટમેન્ટ એમને લખ્યું છે એની નિષ્પક્ષ રીતે જાંચ થશે અને જે પણ નિર્ણય સંસ્થા દ્વારા લઈશું એ અમે પૂરું પાડીશું. આ જય પાટીલ કેટલા વર્ષ? એ ઓક્ટોબર 2025માં એમનું એડમિશન થયેલું છે અને પ્રથમ વર્ષ બીએસસી નર્સિંગનો વિદ્યાર્થી છે, જે કોલેજમાં નિયમિત હતો. અગાઉ કોઈ ઘટના આવી બનેલી એમની સાથે? હવે ક્લાસમાં નાના મોટા ઇસ્યુ ચાલતા હોય અને નાની મોટી કોઈ પણ ફરિયાદ આવે તો એની અમારા સુધી પણ આવે તો એનો અમે સંપૂર્ણ નિકાલ કરી દઈએ છીએ કે જે વિદ્યાર્થીઓ પરેશાન ના થાય, વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે. એવી નાની મોટી સમસ્યા આવતી હોય છે, પણ એનું નિરાકરણ કોલેજ દ્વારા સંપૂર્ણ રીતે આપવામાં આવે છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.